તો યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને રણછોડરાયજીના દર્શને આવી રહ્યા છે। આ પાવન અવસરે ભક્તોની સુવિધા અને સેવા માટે અમદાવાદ ખાતરજ ચોકડીથી લઈને સિંહુંજ મહુદા ચોકડી સુધીના માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા। સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા પગપાળા યાત્રાળુઓ માટે પીવાનું પાણી, ઔષધીય સુવિધા, આરામ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જોકે ગરમી અને બોર્ડની પરીક્ષાઓને કારણે પગપાળા યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ભક્તિનો ઉત્સાહ અને જય રણછોડના નારા સાથે પદયાત્રિકો પદયાત્રા કરી રહ્યા છે। વહીવટીતંત્રના સહયોગથી માર્ગો પર ટ્રાફિક નિયમન અને ભારે વાહનો માટે નો એન્ટ્રી જેવા પગલાં લેવામાં આવ્યા છે। કેમ્પની અંદર અમે નાવા ધોવાની વ્યવસ્થા, ભજન કીર્તન, મેડિકલ કેમ્પ, જમવામાં દાળ, ભાત, પૂરી, શાક, મોહનથાળ, લાડુ, ફૂલવડી, સવારના નાસ્તામાં ચા, ગાંઠિયા, ફ્રૂટની વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ। અને આ કેમ્પ લગભગ અમારો 4 દિવસ ચાલશે અને જો ભક્તોની ભીડ રહેશે તો અમે એને 5મો દિવસ પણ કરીશું। આ કેમ્પની અંદર રાજા રણછોડના જે ભક્તો છે તે લગભગ 5 થી 7 લાખ ભક્તો આ કેમ્પનો લાભ લેતા હોય છે। કડમ રામધૂન મંડળ અમે એવી સેવા આપી રહ્યા છીએ કે ડાકોર જતા દરેક પ્રવાસી પગયાત્રાવાળાને અમે નાસ્તો સવારથી સાંજ સુધી કરાવીએ છીએ। ગરમ ગરમ લાવ ભજીયા, અને અમે છેલ્લા 12 વર્ષથી આ ફરજ બજાવી છે, ને આવતા પણ અમારો કંઈ આવો જ પ્લાન છે। 12 વર્ષથી અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। અને આ જગ્યાથી અમને આના જગ્યા અમારા ગામના સરપંચ છે, એ ફ્રી કુંભસના સરપંચ ફ્રી ઓફ અમને આ જગ્યા અમને આપે છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર।